સાબુ બનાવવાના છે. એના માટે આપણે પહેલા એક મોલ્ડ રેડી કરવું પડશે. તો એનું બેઝ છે, એની પર આપણે ઇન અને આઉટ પ્લગ્સ લગાવશું. આઉટ પ્લગ લાગ્યા છે, દેખાય ને બહારની સાઈડના પ્લગ લાગ્યા. હવે એની ઉપર આપણે આ મોલ્ડ મૂકશું. અને એની ઉપર પછી આ સ્ટાર વાળી, એટલે આપણો સ્ટાર શેપનો સાબુ બનશે. પછી આ પ્લગ આપણે પાછા બંધ કરી દેશું એટલે ફિક્સ થઈ જશે. આપણું મોલ્ડ રેડી થયું છે. આ શેપનો સાબુ બનશે. મોલ્ડ રેડી થઈ ગયો છે ને, કયો શેપ દેખાય છે? સ્ટાર શેપ. એ શેપનો આપણો સાબુ બનશે. હવે એના માટે આપણે આ ગ્લિસરીન છે એને પીગાળવું પડશે. પછી એની અંદર આપણે પરફ્યુમ અને કલર એડ કરશું. પછી આ મોલ્ડમાં આપણે અને એક ડ્રોપ પરફ્યુમ નાખવાનું છે. સ્મેલ તો જોઈએ ને બધા. હવે એને આપણે મિક્સ કરી લેશું પહેલા. પછી આ મોલ્ડ રેડી કરેલું છે ને એમાં આપણે એને પોર કરી દીધું. આપણે નાખી દીધું છે. હવે આપણે અડધો કલાક પછી જોશું. ચાલો, અડધા કલાક થઈ ગયો છે હવે. અને અડધા કલાક પછી આ સાબુ આપણો પહેલા લિક્વિડ ફોર્મમાં હતું, ગ્લિસરીનને આપણે પીગાળેલું હતું, હવે સોલિડ બની ગયું છે, ઘન બની ગયું છે. હવે એને આપણે મોલ્ડમાંથી કાઢશું. જો આપણા ડબલ ડેકર સાબુ રેડી છે. નીચે રાઉન્ડ શેપ છે અને ઉપર સ્ટાર છે એટલે ડબલ ડેકર છે ને.